વિશ્વનાથ સત્વાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌ Hello everyone, BSc Semester 5, Subject Microbiology, Paper 505, Principle of Immunology, Unit 1, Immunity, Immune Response and Cells and Immune System. Topic Cells of the Immune System. હવે આજના લેક્ચરની અંદર આપણે જે વાત કરવાના છે કે ઇમ્યુન સિસ્ટમની અંદર જે છે કયા કયા સેલ્સ છે એનો રોલ છે. હવે આપણે આગળના લેક્ચરમાં જે બી લિમ્ફોસાઇટ્સ વિશે વાતચીત કરી, તો આજના લેક્ચરની અંદર આપણે ટી લિમ્ફોસાઇટ્સ વિશે છે એ ઇન્ફોર્મેશન મેળવીશું. જનરલી introduction. T lymphocytes. T lymphocytes is mononuclear non-granular leukocytes that mature in thymus and bring about cell-mediated immunity is called T lymphocytes. જનરલી ટી લિમ્ફોસાઇટ્સ છે કેવા છે તો કે મોનોન્યુક્લિયર છે, એની અંદર 1 ન્યુક્લિયન્સ પ્રેઝન્ટ છે, નોન ગ્રેન્યુલર લ્યુકોસાઇટ એન્ડ થાઇમસની અંદર જે છે એ મેચ્યોર થશે. હવે આ જે છે એ શેના માટે છે તો કે આપણને શેના સામે રિસ્પોન્સ આપે તો શેમાં જોવા મળે તો કે સેલ મેડિએટેડ ઇમ્યુનિટી, ઇટ્સ કોલ્ડ ટી લિમ્ફોસાઇટ્સ. The T lymphocytes are thymus dependent cells. They mature under the influences of thymic hormones. The T lymphocytes have nucleus and a rim of cytoplasm. They are highly concentrated in the blood and spleen. The surface membrane of T lymphocytes contain certain unique group of proteins called T surface marker. જે ટી લિમ્ફોસાઇટ છે એની ઉપર જે સરફેસ મેમ્બ્રેન ઉપર જે ઘણા પ્રોટીન્સ જોવા મળે છે, ઇટ્સ કોલ્ડ ટી સેલ સરફેસ મેકર. The following are the T cell surface makers. First જે છે એ erythrocyte receptors. It recognizes the sheep erythrocytes, is called SRBC. Second જે છે એ T cell antigen receptors, TCR. It recognizes major histocompatibility class 1 and 2 antigens. The immune associated protein receptors. It recognizes the immune associated proteins. Fourth, interleukin receptors. T cell contains interleukin 1 and interleukin 2 receptors. Interleukin 1 receptors recognize interleukin 1 produced by the macrophage. જે 1 છે શું કરશે તો કે મેક્રોફાજ પ્રોડ્યુસ કરશે. Interleukin 2 receptors recognize the interleukin 2 produced by T helper cells. હવે અહીંયા જે છે એ આપણે ટી સેલ્સ છે એ માર્કર્સ જોઈએ તો કે જનરલી એની અંદર જે પ્રેઝન્ટ છે ઇન્ટરલ્યુકિન 2 રિસેપ્ટર્સ કે શું કરશે તો કે હેલ્પર સેલ્સ પ્રોડ્યુસ કરશે. ઇન્ટરલ્યુકિન 1 રિસેપ્ટર્સ એ શું કરશે તો કે મેક્રોફાજ પ્રોડ્યુસ કરશે. અહીંયા જે છે શું છે તો કે ટી સેલ જે એન્ટીજન ટી સેલ રિસેપ્ટર્સ જે જોવા મળે છે, આ જે છે એ શીપ એરિથ્રોબ્લાસ્ટિસ જે રિસેપ્ટર છે એ જે છે અહીંયા જોવા મળે છે. ઇમ્યુન એસોસિએટેડ પ્રોટીન છે એ રિસેપ્ટર એટલે ટી લિમ્ફોસાઇટ્સ ઉપર, તો ટી સેલ્સ ઉપર જે માર્કર રિસેપ્ટર્સ જોવા મળે છે એ છે. નેક્સ્ટ હવે ટી હેલ્પર સેલ્સ વિશે વાત કરશું. The T helper cells secrete another lymphokines called macrophage અથવા તો migration inhibition factor, which cause the accumulation of macrophages around the antigen and the activation of macrophage to perform phagocytosis. હવે આ જે છે કે ટી લિમ્ફોસાઇટ છે એનું ડેવલપમેન્ટ કઈ રીતે થશે એના વિશે. ફર્સ્ટ જે હિમેટોપોએટિક ટેમ સેલ્સ છે એ શું થશે તો કે એ જે ટર્ન ઓન કરશે લિમ્ફોટિક પ્રજનીટર સેલ્સને. હવે એમાંથી જે ડેવલપ થશે એ પ્રી ટી સેલ્સ જોવા મળશે. હવે એ જે ટી સેલ્સ છે એ થાઇમસની અંદર છે એ મેચ્યોર થશે અથવા તો ત્યાં જે છે ડેવલપ થશે. ફર્ધર જે છે એ કન્વર્ટ થશે ટી લિમ્ફો, એમાં જે પાર્ટ જે છે ટી લિમ્ફોસાઇટ્સ. હવે ટી લિમ્ફોસાઇટ્સ શું કરશે તો કે એ જે છે એ સેલ મેડિએટેડ ઇમ્યુનિટી છે એના સાથે રિસ્પોન્સિસ છે. There are different types of T cells.
they There are different types of T cells. They are the subpopulation of subset of T cells. They are the following. જે એના types છે એ the T helper cells, second T suppressor cells, T cytotoxic cells, and T delayed type hypersensitivity cells. Generally first બે જે ટાઈપના સેલ્સ છે કેવા છે તો કે રેગ્યુલેટરી સેલ્સ છે અને થર્ડ અને ફોર્થ જે સેલ્સ છે એ effector cells છે. These T cells are functionally classified into two types, namely regulator cells and effector cells. હવે વન બાય વન સેલ્સ વિશે છે આપણે ઇન્ફોર્મેશન મેળવીશું. ફર્સ્ટ જે છે એ ટી હેલ્પર સેલ્સ, subpopulation of T lymphocytes that help B cell and other T cells in immune response. They are the regulator cells. They help the B cells and T cell in multiple ways, activated by very small quantities of antigen which cannot active other cell. The activated T helper cells secrete lymphokine. Lymphokine increase the response of B cell, T killer cell and T suppressor cell. B cell activated to produce antibodies. T helper cells secrete another lymphocytes called macrophage migration inhibition factor, which cause the accumulation of macrophages around the antigen and the activation of macrophages to perform phagocytosis. અહીંયા જે ફિગર છે ટી હેલ્પર સેલ્સ માટે જોવા મળે છે કે જનરલી આ જે ટી હેલ્પર સેલ્સ છે કે સ્પેસિફિક જે માઇક્રોફાજ પર જે એન્ટીજન છે એની સાથે બાઇન્ડ થશે અને શું કરશે તો કે જે લિમ્ફોકાઇન છે એ સિક્રિશન કરશે. ઇન્ટ્રાસેલ્યુલર પેરાસાઇટ્સ આર કિલ, કે જે મેક્રોફાજ જે સેલ્સની અંદર જે પેરાસાઇટ છે શું થશે, લિમ્ફોકાઇન પ્રોડ્યુસ થશે, એના કારણે એનું ડિગ્રેડેશન થશે. સેકન્ડ જે છે એ ટી સપ્રેસર સેલ્સ. T suppressor cells are the subpopulation of T cells that suppress the activity of B cells and another T cells. They are the regulatory T cells. They inhibit antibody production by B cells. They suppress the function of the T killer cells and T helper cells. શું કરશે તો કે જે સપ્રેસર જે છે એનું ફંક્શન શું કરશે તો કે કિલર સેલ અને હેલ્પર સેલને સપ્રેસ કરશે અને ઇનહિબિટ એન્ટીબોડી પ્રોડક્શન ઓફ બી સેલ. બી સેલ જે એન્ટીબોડી પ્રોડક્શન કરશે એને ઇનહિબિટ કરશે. નામ પરથી જ ખબર પડે કે સપ્રેસર સેલ્સનું વર્ક શું છે. સપ્રેસર ટી સેલ્સ આર રિસ્પોન્સિબલ ફોર ઇમ્યુન ટોલરન્ટ બાય લિમિટિંગ ધી એબિલિટી ટુ ધી ઇમ્યુન સિસ્ટમ ટુ એટેક પર્સન્સ ઓન બોડી ટિશ્યુઝ. થર્ડ જે ટાઈપ છે એ સાઇટોટોક્સિક ટી સેલ્સ ઓર કિલર સેલ્સ. The T killer cells are a subpopulation of T lymphocytes that kill microorganisms or body-own cells. The cytotoxic T cells can directly attack a cell, thereby capable of killing microorganism and at a time even some of the body-own cells. Receptor proteins surface of the cytotoxic cells help them in binding to them, swallowing up like a release to cytotoxic substance. Probably cytotoxic substance is lysosomal enzymes. Membranes of invaders like pathogens attract and bind with them even against the viruses. Also play important role in destroying cancer cells, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સેલ્સ એન્ડ ઓર અધર ટાઈપ્સ ઓફ સેલ્સ છે. એનો ઇમ્પોર્ટન્ટ રોલ છે ક્યાં જોવા મળે છે તો કે જે કેન્સરસ સેલ્સ છે અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જે સેલ્સ છે એને ડિસ્ટ્રોય કરે છે. હવે કિલિંગ જે એન્ટીજન્સ છે ટી સાઇટોટોક્સિક ટી સેલ્સ જે છે એની કઈ રીતે મિકેનિઝમ છે તો આ જે છે એ સાઇટોટોક્સિક ટી સેલ્સ છે એના ઉપર જે છે એ રિસેપ્ટર જોવા મળે છે. હવે કોઈ બી ટાર્ગેટ સેલ્સ છે કે જેના ઉપર ક્લાસ
MSc હિસ્ટોકોમ્પેટિવ ક્લાસ છે, રિસેપ્ટર પ્રેઝન્ટ છે. જ્યારે એન્ટીજન છે એ તો કે એની સાથે સાઇટોટોક્સિક ટી સેલ બાઇન્ડ થશે. શું કરશે તો કે એ જે છે એની અંદરથી લાઇસોઝોમલ એન્ઝાઇમ્સ છે એ રિલીઝ કરશે. એ શું કરશે જો કે કોઈ બી ટાર્ગેટ જે સેલ છે એની અંદર જે ઇન્વેડર્સ અથવા તો જે પેથોજન્સ માઇક્રોબિયમ છે એને શું કરશે તો કે ડિસ્ટ્રોય કરશે અથવા તો કિલ કરશે. લાસ્ટ એન્ડ ફોર્થ ટાઈપ જે છે એ ટી ડિલેડ ટાઈપ હાઇપર સેન્સિટિવિટી સેલ્સ. તો ટી ડિલેડ સેલ્સ આર ધ subpopulation of T lymphocytes that bring macrophage to areas where delayed hypersensitivity reaction occurs. T delayed type cells are similar to T helper cells. T delayed secrete primarily macrophage, કેમોટોક્સિન એન્ડ મેક્રોફાજ માઇગ્રેશન ઇનિબિશન ફેક્ટર એ જે આ ત્રણ વસ્તુ છે એનું સિક્રેશન કરે છે. બાય સિક્રેટિંગ ધીઝ લિમ્ફોકાઇન્સ ધ ટી ડિલેડ સેલ્સ આર ડાયરેક્ટલી ઇન્વોલ્વ ઇન ડિલેડ હાઇપર સેન્સિટિવિટી રિએક્શન. Macrophage chemotoxin attract monocytes and macrophages, whereas macrophage migration inhibition factor inhibit the migration of macrophage and monocytes, thereby infiltration of these cells occur into the tissue, whereas delayed type hypersensitivity reaction occurring. શું થશે તો કે આ જે મેક્રોફાજ છે એની અંદર કેમોઝોક્સિન છે એ એટેક કરશે મોનોસાઇટ્સ એન્ડ મેક્રોફાજ. પછી ત્યાંથી જે માઇગ્રેશન ફેક્ટર છે એ ઇમ્પોર્ટન્ટ વર્ક કરશે અને એ જે જોવા મળે છે ટિશ્યુની અંદર તો કેવા ટાઈપની તો કે ડિલેડ ટાઈપ્સ હાઇપર સેન્સિટિવિટી રિએક્શન છે એ જોવા મળશે. તો આ જે વર્ક હતું એ તો કે ટી ડિલેડ ટાઈપ હાઇપર સેન્સિટિવિટી અથવા તો જે 4 ટાઈપ્સના આપણે સેલ્સ જોઈએ જે ફંક્શન કરે છે તે. તો આજના લેક્ચરમાં આપણે જે માહિતી મેળવી હતી તે કે ટી લિમ્ફોસાઇટ્સ વિશે. ફર્ધર જે આગળ જે છે એ ન્યુટ્રલ કિલર સેલ્સ વિશે અથવા તો પ્રાઇમરી અને સેકન્ડરી જે ઓર્ગન છે એના વિશેની માહિતી છે એ આપણે આગળના લેક્ચરમાં છે એ જોશું. થેન્ક યુ.